એટલા વ્યસ્ત છે કે આજુબાજુની દુનિયામાં શું થાય છે ખબર નથી. તું તારા ફોન માંથી તું તારા સસરાને કાઢવાનો છે કે શું? આખો દિવસ ફોન માં જોયા કરે છે. હે કાકા, આજે મેં કેવી રીલ્સ જોઈ તમને ખબર છે? તેમાં વાંદરો મોબાઈલ લઈને ફરતો જોયો. અરે આમને આમ રીલ જોતો રહીશ ને ભણવાનું ભૂલી ગયો ને તો વાંદરાની જેમ ફરતો જોજો. એ કાકા, મેં પણ પેલા એક વિડિયો જોયો ને, એમાં ગધાડો ગીત ગાતો હતો, કૂતરો ડિસ્કો કરતો હતો. અરે બાપ રે, આવું નવું જાદુ રહ્યું ને તો કાલે સવારે ભેંસો પણ સેલ્ફી લેતી હશે અને દૂધ આપવાના બદલે સ્નેપચેટ આપશે. અરે શાંતા, તારે કાઈ નથી કેવું? એ કાકા, હું તો રીલ જોઉં ને તારે ભૂખે મરી જાય છે. અરે અક્કલના દુશ્મન, આમને આમ તો તારા પેટમાં ઇન્સ્ટાગ્રામ ફરતું રહેશે. સરસ. હવે બીજા સીનની અંદર દુકાનદાર બેસે છે પણ એમને ધંધામાં ધ્યાન નથી અને ગ્રાહક આવે છે અને છતાં પણ એ ધ્યાન આપતા નથી. તો એ પ્રસ્તુતિ રજૂ કરશે. એ મકનજી, મારી ઘરવાળીએ મને તેલ લેવો મોકલ્યો છે. 1 લીટર તેલ આપો ને. જલ્દી તેલ આપો ને, નહીંતર ઘરમાં ઝઘડો થઈ જશે. આવા શેઠિયા થોડા કોઈ નક્કી ઘરમાં મહાભારત કરાવશે. લાય બીજે જવા દે, બૈરું વાયા આવતું દઈશે. એલા કોણ બોલતું હતું? શાંતિથી રીલું નથી જોવા દે. તો આવી રીતે શેઠિયાને કે લોકો આવીને ચાલ્યા જાય છે. એના પછી ગામની સભા ભરાય છે અને કેટલોક ઠરાવ કરે છે. ભાઈઓ, જ્યારથી આ મોબાઈલ આવે છે ત્યારથી લોકો પોતાનું કામ ભૂલી ગયા છે અને મોબાઈલ સ્માર્ટ થઈ ગયો છે અને લોકો ગાંડા થઈ ગયા છે. એકદમ સાચી વાત છે દયાભાઈ. આ મોબાઈલના કારણે છોકરાઓનું ભણતર છોડાવ્યું, આ મોબાઈલના કારણે દુકાનદારોનો ધંધો છોડાવ્યો. આજે પણ ભૂકંપ આવે ને તો લોકો કહેવા લાગી નાના આ તો મોબાઈલનું નોટિફિકેશન આવ્યું છે. કે દયાભાઈ, મને રીલ્સ કેવી લાગે ખબર છે? તેમાં ખુલ્લા આકાશના પતંગ ચગાવતો હોય ને એવું લાગે છે. એટલે જ આ છોકરાઓનો ભણવામાં જીવ નથી બેસતો. આજથી રોજ સાંજે 7 થી 9 ફોન મુક્ત સમય રહેશે. સારું થયું, આ મોબાઈલના કારણે જેટલાઓના સંબંધો બગડ્યા હતા ને તે પણ હવે સુધરશે. હું પણ મારી દુકાને બહાર પણ મારીને એમાં લખી મૂકીશ, અહીંયા ગ્રાહક જોઈશ, મોબાઈલ નહીં. સારું થયું, આ મોબાઈલનો ભૂત તો છૂટશે. ચાલો કઈ ગામમાં સુધારો તો થયો. હવે બધા નક્કી કરે છે કે આજ પછી અમુક સમય મોબાઈલ માટે વાપરીશું અને બાકીનો સમય છે એ પોતાના ભણતર અને ધંધા અર્થે વાપરશે. બોલો. ફોન છે ભાઈ, બચો મોબાઈલની જાળમાં ના ફરશો. કેમેરા છે કામના પણ આંખો એ બાકી છે. મેસેજ છે મીઠા પણ મા બાપની વાત પણ સાચી છે. ખૂબ જ સરસ. તો મોબાઈલના કારણે